એ મૃદુ નથી, એની અંદર એક પ્રકારની હું લુચ્ચાઈ જોઈ રહ્યો છું. અચ્છા, મુખ્યમંત્રીની અંદર લુચ્ચાઈ એટલે લુચ્ચા કહેવાનો પ્રયાસ કે દલિતો જેને તુચ્છકારથી જોતા હતા, જેને તુચ્છકારથી બોલતા હતા, એ કચરા અહીંયા આવી, એ મફતિયા અહીંયા આવી, એ ધૂળિયા અહીંયા આવી, એ ધૂળિયો કચરોનો મફતિયાનો દીકરો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર ને એસપી બનીને લાલ લાઇટ વાળી ગાડી લઈને ગામમાં આવતો થયો. એના કારણે મનુવાદી જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું અને એની દાજ એ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. ને નરેન્દ્રભાઈ જે કહેલું કે મારના હે તો મુજે મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો, એ તેમણે પેલું નાટકીય શૈલીમાં કહેલું. અને ભારતનો બહુ એક્સલન્ટ એક્ટર છે એટલે એને આવું બધું બહુ સરસ બોલતા આવડતું હોય છે. તમને શું લાગે છે કે તમારી આ લડાઈથી અમિત શાહ માફી માંગશે ખરા? 17.5 વાર માફી મંગાવીશું, તમે જોઈ લેજો. નેહા કુમારી તો હજુ સુધી નથી માંગી. બંને માગવી પડશે. નહીં માગે તો ભોગવશે. અચ્છા, એનું શું પરિણામ હશે? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સંસદની અંદર અમિત શાહે જે નિવેદન આપ્યું, એમની જીભ લપસી કે શું થયું, એમને કહ્યું કે આંબેડકર 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 કર્યા કરતા જો એનું ભગવાનનું નામ લઈ લીધું હોત તો 7 પેઢી અથવા તો 7 જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત થઈ જાત. એ બાબતે આખા દેશની અંદર અમિત શાહના વિરોધમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ગુજરાતની અંદર પણ વિરોધ નોંધાવી રહ્યા છે. એ બાબતે જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ, શું કહેશો? અમિત શાહની આ જીભ લપસી છે કે ખરેખર એમને આંબેડકર પ્રત્યે આટલી ઘૃણા છે અને ઘૃણાની અંદર આ શબ્દો નીકળ્યા છે? RSSની શાખાઓમાં દાયકાઓથી અનામત વિરોધી, સંવિધાન વિરોધી અને આંબેડકર વિરોધી સાતત્યપૂર્વકની તાલીમ મનુવાદી જાતિવાદી તત્વોએ કરેલી છે. અને એના કારણે મનુવાદના સંસ્કારો એ RSSના લોકોની ધમની અને શિરામાં છે. એટલે જે ગુજરાતીમાં કહેવત છે કે જે હૈયે હોય એ હોઠ ઉપર આવી જાય, અમિત શાહના કિસ્સામાં પણ જીભ લપસી નથી. એના હૃદયમાં જે પડેલું છે આંબેડકર વિરોધી જે વિષ પડેલું છે એ એમની જીભ ઉપર બહાર આવી ગયું છે. અને એમનો જે ટોન હતો, શું આંબેડકર આંબેડકર કર્યા કરો, એ તુચ્છકાર ભર્યો જે ટોન હતો એ ના સમજે એટલો બાલિશ હવે ભારતનો OBC આદિવાસી અને દલિત નથી. આ આંબેડકર આંબેડકર એટલા માટે લોકો કરે છે કે જાતિ વ્યવસ્થાના કારણે જે OBC આદિવાસી દલિત અને કમજોર વર્ગો એમને આત્મસન્માનપૂર્વક જીવતા બાબા સાહેબ આંબેડકરે શીખવ્યું. સ્વાભિમાન અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપ્યો. એટલા માટે આંબેડકર આંબેડકર કરે છે. એમને હિંસા અને નફરતના સંસ્કારો ગોડસે આપ્યા એટલે એ લોકો ગોડસે કરે છે. અને અમે આંબેડકર આંબેડકર કરીએ છીએ. એ લોકો મનુસ્મૃતિને સેલિબ્રેટ કરે છે, અમે ભારતના સંવિધાનને સેલિબ્રેટ કરીએ છીએ. આટલું અંતર છે. એમનું એવું કહેવું હતું કે જે આ મેં નિવેદન આપ્યું ને તોડી મરોડીને કોંગ્રેસે પ્રસ્તુત કર્યું છે. કોંગ્રેસની આમાં ક્યાં વાત જ છે? તમે જાતે તમારું પોત પ્રકાશ્યું છે. વિડીયો આખી દુનિયાએ જોયો છે. વિડીયો આજે પણ પાર્લામેન્ટના રેકોર્ડ ઉપર છે. એની ટ્રાન્સક્રિપ્ટ પણ રેકોર્ડ ઉપર છે. તમે બી જોયો છે, મેં બી જોયો, બધા જોયો છે. અને હજી સુધી માફી માગવા તૈયાર નથી. મતલબ કે આટલો બધો પ્રોટેસ્ટ થતો હોય એ છે ને અત્યારે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે કે શું આ પ્રોટેસ્ટના કારણે અમારી 2-5 સીટો ઘટવાની, શું અમને પોલિટિકલ નુકસાન થવાનું? જો થવાનું હોય તો માફી માગીશ, ના થવાનું હોય તો ભલે ગાળો પડી. આ મૂળ ગણિત ગણી રહ્યા છે. આ વધારે મોટી બેશરમી છે. માણસની 1% કેસમાં જીભ લથડી હોય કદાચ, જે આ કેસમાં એવું નથી, ઇન્ટેન્શનલી જ બોલ્યા છે, ઇન્સલ્ટ કરવાનો જ આશય છે, પણ કદાચ જીભ લથડી હોય તો માણસ માત્ર ભૂલને પાત્ર સોરી કહેવામાં ક્યાં વાંધો છે? એ માફી નથી માંગવા માગતા. એનો મતલબ એમ કે એ પોતાના સ્ટેટમેન્ટ ઉપર કાયમ છે. એવું ને એવું નેહા કુમારી દુબેનું પણ છે. એમણે 90% દલિત અને આદિવાસીને એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે એવું કીધું. દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધો. ચપ્પલથી મારવાની વાત કરી. OBC માલધારી બહેનોના હાથમાં દંડો લઈને મારવા દોડ્યા. એ સ્ત્રીઓને પણ હટસાલી હટ હરામી એવા શબ્દો પ્રયોગ્યા. આ બધું જ વિડીયોમાં મેં ગુજરાતની જનતાએ જોયું. છતાં આજ દિન સુધી એ માફી માગવા તૈયાર નથી. મતલબ કે એમને શરમ લાજ નથી. આના કારણે OBC આદિવાસી દલિત સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. અને એટલા માટે જ આક્રોશ રેલી 28 તારીખે જે ખોખરામાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ તોડ્યું હમણાં તાજેતરમાં, ત્યાંથી બહેરામપુરા થઈ ગીતા મંદિરથી સારંગપુર બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી 10 થી 2ના સમયમાં એક આક્રોશ રેલી કરવાના છીએ. એક જ માંગ સાથે નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહનું રાજીનામું. આ નહીં આવે ત્યાં સુધી ગુજરાતના 33 જિલ્લામાં ફરી OBC આદિવાસી દલિતને જગાડી સ્વાભિમાન સંમેલનો કરવાના છીએ. જિગ્નેશભાઈ, અમિત શાહને રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. લોકો મીડિયા દ્વારા પણ એવું કહેવામાં આવે છે. તમને શું લાગે છે કે તમારી આ લડાઈથી અમિત શાહ માફી માંગશે ખરા? 17.5 વાર માફી મંગાવીશું, તમે જોઈ લેજો.
નેહા કુમારી તો હજુ સુધી નથી માંગી. બંને માગવી પડશે. નહીં માગે તો ભોગવશે. અચ્છા, એનું શું પરિણામ હશે? એ તો જુઓ, તો ભવિષ્યના ઘરમાં રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે ખામોશ છે. જે બંધારણની પુસ્તક છે આપણું સંવિધાન એના માથે લગાડ્યો છે, નમન કર્યો છે, પણ આટલું અપમાન થયા બાદ કેમ બોલતા નથી? એ શું એમને શું દિવસમાં 4 વખત કપડાં બદલવાના હોય, મેકઅપ કરવાનો હોય, ફોટા પડાવવાનો, એટલે બિચારા માણસ જોડે વ્યસ્તતા બહુ હોય છે એટલે નહીં બોલતા. તો આ જે ખોખરાની અંદર ડૉક્ટર આંબેડકરની જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું એના અમિત શાહના નિવેદનથી કંઈ લેવા દેવા? જો અમે એવું છે કે અમિત શાહની સામે ભયંકર આક્રોશ છે. ગુજરાત અને દેશમાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. એનાથી ધ્યાન હટાવવા માટેની પણ સાજિશ હોઈ શકે, પણ સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન, એ તપાસનો વિષય છે. એટલે એના કારણે જ આવું ઇન્ટેન્શનલી કર્યું છે એવી કોમેન્ટ કરવું ઠીક નથી. આગળ જતાં તપાસના મૂળમાં, ઊંડાણમાં જેમ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જશે તો વધારે તથ્યો બહાર આવશે કે કરવાનું એક્ઝેક્ટ કારણ શું. પણ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નુકસાન કરવું, જૂતાનો હાર પહેરાવો, એમના ચશ્મા તોડી નાખવા, આ એટલા માટે થાય છે કે દલિતો જેને તુચ્છકારથી જોતા હતા, જેને તુચ્છકારથી બોલતા હતા, એ કચરા અહીંયા આવી, એ મફતિયા અહીંયા આવી, એ ધૂળિયા અહીંયા આવી, એ ધૂળિયો કચરોનો મફતિયાનો દીકરો મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર ને એસપી બનીને લાલ લાઇટ વાળી ગાડી લઈને ગામમાં આવતો થયો. એના કારણે મનુવાદી, જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું અને એની દાજ એ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. ચાલીઓમાં, સરસપુર ને ગોમતીપુરની ચાલીઓમાં રહેનારો શ્રમિક દલિત શ્રમજીવી જે ફેક્ટરીઓમાં ને મિલોમાં કૂટાતો હતો, એણે ચાંદખેડા અને મોટેરાના શાહીબાગમાં 3 BHKના ફ્લેટ લીધા. એ જેનાથી સહન નથી થતું એ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને દાજ કાઢે છે. જિજ્ઞેશભાઈ, પણ આજે સ્ટેચ્યુ તોડવામાં આવ્યું ડૉક્ટર આંબેડકરના અને ખંડિત કરવામાં આવ્યું, એના લઈને ગુજરાત સરકારની જે આપણી પોલીસ છે, ગુજરાત પોલીસ, એમણે પણ સાબિત કર્યું છે કે જો અમે ગણતરીના કલાકની અંદર વરઘોડો કાઢી નાખ્યો આરોપીઓનો. ના, એ હું એવું ડેફિનેટલી કહીશ કે પોલીસે 2-3 દિવસમાં સારી કામગીરી કરી, બધાની ધરપકડ કરી, એટલી પાર્ટને હું બિરદાવું છું. પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મુખ્યમંત્રી એવું નથી કહેતા કે હું ગુજરાતની 6.5 કરોડ જનતાને અપીલ કરું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે કોઈ પણ નેતાનું આવું ઇન્સલ્ટ ન કરો. કેમ નથી કહેવા માગતા? એ અપીલ કરવા કેમ નથી માગતા? ધારો કે યુવાનોમાંથી કે દલિત સમાજમાંથી કોઈ ન કરવા જેવું કૃત્ય કરે તો જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારે એમને અપીલ નહીં કરવી જોઈએ કે આવું કૃત્ય ઠીક નથી. વી શુડ કરેક્ટ અવર સેલ્ફ. આપણે પોતાની જાતને સુધારવી જોઈએ. આવું અપીલ મુખ્યમંત્રી પણ કરવા માગતા નથી. ઉપરથી આખા અમિત શાહવાળા સ્ટેટમેન્ટમાં એમણે કોંગ્રેસને બ્લેમ કરવા ગયા. અરે તમારી સરકારમાં નેહા કુમારી આટલું ગંદુ બોલી છે. જસદણમાં તમારી ભાજપની મહિલા નેતા કહી રહી છે કે 6 દીકરીઓ પર દુષ્કર્મ ભાજપના નેતાઓએ કર્યું. એનો કોગ્નિજન્સ નથી લેવો અને અમે કોંગ્રેસને બ્લેમ કરવા જાઉં છું. એટલે આ જે બીજેપીની સ્ટાઇલ છે ને, પોતાના પાપ એ નહીં ગણાવવા અને ગાળ નહેરુજીને બોલવી, એ જ રસ્તો ગુજરાતના મુખ્યમંત્રી પણ અખ્તિયાર કર્યો છે. અને હું એમને કહેવા માગું છું કે તમે તમારા જીવનમાં એક નાગરિક તરીકે કે રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી એટ્રોસિટીનો, અત્યાચારનો ભોગ બનેલા એક આદિવાસી કે દલિતના ઘરે ગયા છો? ના. એ કોના ઘરે ગયા છે? દલિત સમાજના યુવાનને ગોંડલમાં કિડનેપ કરીને, નગ્ન કરીને ફટકાર્યો, એ આરોપીના ત્યાં તુલસી લગ્નમાં ગયા છે, પીડિતના ત્યાં નહીં. એ મુખ્યમંત્રીનું પણ કેરેક્ટર બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઉના આંદોલન થયું ત્યારે એમને કહ્યું હતું કે મુજે મારો, ગોલી મારની હો તો મેરે દલિત ભાઈઓ કો મત મારો. અને એમના પદ ચિહ્ન ઉપર ચાલતા આપણા મુખ્યમંત્રી, તમે કહો છો કે બોલતા નથી, તો કેમ નહીં બોલતા હોય? એની ખામોશીનું કારણ શું હશે? અને મૃદુ અને મક્કમ માનવામાં આવે છે. નહીં, નરેન્દ્રભાઈ જે કહેલું કે મારના હે તો મુજે મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો, એ તેમણે પેલું નાટકીય શૈલીમાં કહેલું. અને ભારતનો બહુ એક્સલન્ટ એક્ટર છે એટલે એને આવું બધું બહુ સરસ બોલતા આવડતું હોય છે. પણ સાચા અર્થમાં જેને લાગણી હોય એ પોતાની RSSની કેડરને કહે કે એક પણ આદિવાસી, દલિત કે મુસ્લિમ કે કોઈ પણ માણસનું કારણ વગર નામ નહીં લેવું. જડબે સલાગ કેસમાં ટ્રાયલ ચલાવે, મુકદમો એટલો ઝડપથી ચાલે કે ફટાફટ કેસમાં રિઝલ્ટ આવે. એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે એવા રાષ્ટ્રનું નિર્માણ કરો. એટલે મૂળ આ બધી વાતો છે. સાચા અર્થમાં ગરીબો માટે લાગણી હોય તો એમની એક્શનમાં દેખાય. એક્શનમાં કંઈ નથી. કેમ કે એક્શન લેવા માટે એના માટેની વિચારધારા જોઈએ, એ એમનામાં નથી. એમણે પુસ્તકમાં એવું લખેલું છે, કર્મયોગી નામના પુસ્તકમાં, કે સફાઈ કર્મીઓ કો સફાઈ કામ કરને મેં આધ્યાત્મિકતા કા આનંદ મિલતા હૈ. આ જેની સોચ હોય એવા પ્રધાનમંત્રી જોડે તમે શું અપેક્ષા રાખો? જિજ્ઞેશભાઈ, આખરી સવાલ, મુખ્યમંત્રીની ખામોશીને કેવી રીતે જુઓ છો ગુજરાતના મુખ્યમંત્રી? મુખ્યમંત્રી પોતાની ચૂપકીદી તોડવી જોઈએ.
જેમ નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી તરીકે નગ્ન કરી જે સ્ત્રીઓને ફેરવી મણિનગરમાં એ મુદ્દે ચૂપ છે, એમ જસદણવાળા પ્રકરણમાં બળાત્કાર, ખૂન અને અત્યાચારની અનેક મેટરમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ચૂપ છે. અને એમનું આ મૌન એ ગુજરાતની જનતા જોઈ રહી છે. એ મૃદુ નથી, એની અંદર એક પ્રકારની હું લુચ્ચાઈ જોઈ રહ્યો છું. અચ્છા, મુખ્યમંત્રીની અંદર લુચ્ચાઈ એટલે લુચ્ચા કહેવાનો પ્રયાસ? આ એક પ્રકારની આમાં લુચ્ચાઈ છે. બરાબર કે તમે ભોગ બનનાર દલિતના ઘરે નથી જતા અને દલિત યુવાનને નગ્ન કરીને ફટકાર્યો એના પ્રસંગમાં જાઓ છો. એનો સંબંધ સાચવવાનું શું લાગ્યું તમને? આજ છેતરપિંડી છે ને, આજ લુચ્ચાઈ છે. રાઈટ, આજ સમજવાનું છે ગુજરાતના લોકોએ. ભારત માતા કી જય બોલે છે, રાઈટ, અને આજે દીકરી પર બળાત્કાર થયો ઝઘડિયામાં, એ મુદ્દે મુખ્યમંત્રી ગાયબ થઈ ગયા, એક સ્ટેટમેન્ટ નથી કરતા. રાઈટ, પશ્ચિમ બંગાળમાં મેડિકલ સ્ટુડન્ટ જે હતી અને એ દીકરી પર બળાત્કાર થયો તો અહીંયા પ્રોટેસ્ટ થયો, એમાં મુખ્યમંત્રી જાય છે. ઝઘડિયામાં દીકરી પર બળાત્કાર થાય એમાં નથી જતા. આ એમનું ડબલ સ્ટાન્ડર્ડ છે. જિગ્નેશભાઈ, આ જે વરઘોડા પ્રથા ગુજરાતની અંદર હર્ષ સંઘવી લાગુ કરી રહ્યા છે કે જે આરોપી છે એને પકડીને વરઘોડા કાઢો, એને કઈ રીતે જુઓ છો? એવું છે કે બેસિકલી એવું છે કે સામાન્ય નાના મોટા આરોપીઓ સાથે આવું કરે છે. આ 6,000 કરોડનું જેને સ્કેમ કર્યું સાબરકાંઠામાં, એનો વરઘોડો કાઢો ને ખબર પડે. બરાબર, તમારી પાર્ટીના જે લોકો ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને રેપના કેસ થયા છે એનો વરઘોડો કાઢો. ગજેન્દ્રસિંહ પરમાર ઉપર હાઈકોર્ટના આદેશ બાદ એફઆઈઆર દાખલ થઈ, કાઢો ને એનો વરઘોડો એટલે ખબર પડે. જેટલા લોકોએ પેપર લીક કર્યા, જે લોકો ડ્રગ્સમાં ઇન્વોલ્વ છે એનો વરઘોડો કાઢો. જેટલી નકલી કચેરીઓ બનાવનારા આરોપી છે એમાં જેટલા ટોપના બ્યુરોક્રેટ્સ ઇન્વોલ્વ છે એ બધાનો વરઘોડો કાઢો. જી ધન્યવાદ જિગ્નેશભાઈ. આ હતા આપણી સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી. બાકી જોતા રહો ક્રાંતિમાર્ગ, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ પણ કરતા રહો. ઇન્કલાબ જિંદાબાદ.